સો હે ગાઈસ, વેલકમ બેક ઇન ધ ન્યૂ બ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો જાજા દિવસે મેં બ્લોગ ચાલુ કર્યો હોય અને અત્યારે અમે જઈ બહાર એક આ ઉપાધી અને બીજું માણા તમને બતાવું ને તો તમે પેલા દાંત પછી કાઢજો, પેલા જોઈ લેજો. હરખું આમ મોઢું બતાવો રવિભાઈ, આમ જોવો તો ખરા. હા, તમારી કિયા રવિભાઈ, કિયા લીધી આપણે, એની પાર્ટી બાકી હો. પેલા ઉછીતા તો દે, આ કિયા લીધી એના માથે જેડે એનું શું કરવાનું? બસ બસ, હવે એ તો રહેવા દો. ભાઈબંધ હોય તો એમ કેવો છે, પાર્ટી પછી દેજે. તમ તાર કઈ ઘટે તો કહી દે. તમ તાર ડીઝલ પૂરી દે ને બીજું કાંઈ નથી જોતું. જાનવી મારા તરફથી ડીઝલ તમને ડીઝલ જાનવી તરફથી. આ અમારા બેન કહેવાય અને અમારા તો ભટકાઈ ગયો ભાઈબંધમાં. તો હું કહું, હા, ડીઝલ એના તરફથી હે ને, હા. તો હવે બાકી બધું તમારા તરફથી હો. હું ઇનામમાં, હું નાનો માણા હું, એટલે તારે કઈ કહેવાનું છે? હે, કાંઈ કહેવાનું નથી. એને કાંઈ કહેવાનું નથી. એને જા બતાવ્યું. હો, સારું કામ કર્યું. મારા બ્લોગમાં 2 શબ્દ ટિપ્પણી. હું થોડા ને તમારા બ્લોગમાં કંઈ કહી શકું. ઊંચો અવાજ ન થાય મારા બ્લોગમાં મોટા. રહેવા દે, ખાધા વિના નો રે. હવે જોતો જરાક બ્લોગમાં જોતો. ટાઈમ નથી મારી પાસે. ઓ માય ગોડ. ઓહો, મારા બ્લોગમાં આવા હે ને માણસો તડપે ને તું એમ કે તારી પાસે ટાઈમ નથી. ઈ તડપવા વાળા અને આ જાનવી, હા, ઓહો, ઈ તડપવા વાળાને લ્યો તમે બ્લોગમાં, મને નહીં. તારા બ્લોગ ખબર ને મૂકવા પડે છે પછી માંડ એડિટ થાય છે હમણાં મારા લાસ્ટ કયા બ્લોગમાં તમે છો ઈ મને કહી દેજો. હો? અને તારા જે બ્લોગમાં હું નથી, કયો બ્લોગ તારો હરખો એડિટ થયો છે? જે હોય જેને જેવું આવડતું હોય એવું કરો. અરે રે, તને ભૂખ લાગી? જો ના કે નથી લાગી, એમ કહું છું. આ જમીન નીકળે છે ને ભૂખ નથી લાગી એમ કહું છું. છાસ કરજો ભાઈ. છાસ વગર નહીં હાલે ઘૂઘરા તમારે? ઘૂઘરા નો હાલે. મારે એમ. ખાસ જ ન જોઈએ. જેતપુરના પ્રખ્યાત ઘૂઘરા એમ એમ. એમ હો. આપણે હવે સીધ જવાનું છે. અહીંથી આ ભાઈને એડ્રેસ પૂછી જોઈએ. જુનાગઢ બાજુ નીકળવું હોય તો ક્યાં જવાય એમ? અહીંથી આપણે સ્ટોપ ક્યાં કરવાનું છે હવે? હવે સીધો જુનાગઢ. જુનાગઢ થી જુનાગઢ બાયપાસ આપણે આમ થઈને આમ अरे कहना क्या चाहते हो? સો ગાઈસ, રવિભાઈ ની દયાથી અમે ટી પોસ્ટે ઉભા રહી ગયા છીએ. એમના મિત્ર કાનાભાઈ ને મળવા. પાણી નહીં, સીધી ચા. આ નાની બોટલ લાવો. મોટી આપી હા, મોટી લાવો ભાઈ. 20 રૂપિયામાં આજે દેવાના. હવે આજ રહેવા દેજો હો તમે. શું નાની ને મોટી ને એ બધું. આજે તો મોટી જો બ્લુ કલર આમ જો ઓહો, કેટલો મસ્ત લાગે. વાહ, પર્પલ કલર છે રવિભાઈ. પર્પલ. અમને ઇંગ્લિશ નો આવે દેશી માણસને. એટલે બ્લુ કહી દેવાનો. હા, તમારા એવું કર્યું? ઓલામાં આમ કરે, આપણે પાણી પીલે ઉપર કરે. તમારા શર્ટ નો ને બોટલ ના ઓલા પ્લાસ્ટિક. કેમ બાકી? હા, તમારું ફૂલ જોઈને મને આમ ફૂલ યાદ આવ્યું. बोल फूल है गुलाब अबे का, जा। चमेली का मत समझना, प्यार करता हूँ तुमसे, सहेली का मत समझना. એવું જૂનું થઈ ગયું ભાઈ. એ જૂનું થઈ ગયું પણ હું એ અમુક લોકો હાટું તો નવું હોય ને. તો ગાઈસ, हम लोग फाइनली અરે ભોજ દેવનો બસ મારો. वोट देव. તો ગાઈસ, અહીંયા મારી મેગી હવે હું મેગી ખાઈશ. આયા મેગી લઈ લીધી, વિચાર કરો. એટલે મેં રાત માટે લીધી છે, પછી ત્યાં મળે ન મળે આમ એટલે. અને મેં તમને અમે બે મારા માટે ચોકલેટ લાવ્યો છું ત્યાં. ચોકલેટ ભૂલાઈ ગઈ. અમે લોકો પાછળ બેઠા છીએ, રવિભાઈ ડ્રાઈવ કરે છે. હું થોડીક વાર જાનવીને એકલું લાગતું હતું, મેં કીધું પાછળ બેસી જાઉં. એ ભલે ગાડી આખતા એ ગીતે એના ચાલુ કરી રહ્યા તમે સાંભળો છો. તે મેં કીધું હવે આગળ બેવું નકામું છે. કોપીરાઈટ આવશે. બ્લોગમાં કોપીરાઈટ આવશે હો ભાઈ. હો ગાઈસ, અમે લોકો ફાઇનલી સાખા પહોંચી ગયા છીએ. જાનવી ક્યાં ફ્લેશ આવે છે આખું ઉપર. ગો શું તો શું કરો જમવાનું વેઇટ કરું છું. એમ
રૂમ નો બતાવ્યો તમે? બકાવાનો બાકી છે. લ્યો શું હવે ક્યાં બ્લોગિંગ કરે તારે તું? આ આખી રૂમ કાવો મારો જ છે. આવગે ઓકે નો બગવા કાવી આમ કહો પણ કઈક મગાવ્યું એને બહુ જાજી કમ આખે એટલો ઝૂમ કરીને આમ રાખો ને તમે. બસ હવે એમ હોય વાંદરી પણ જો આ લોકોને કહે છે મારે મેગી મેગી આ મેગી જો હે મને ક્યાંયનું ઘર સિવાય જમવાનું ભાવે નહીં ને એટલે એમ અહીંયા એ લોકો આપણને પૂછીને જ બનાવ્યું છે પણ તોય. અખા ચાલો ગાઈસ તો તમને લોકોને રિસોર્ટ બતાવી. બતાવો આ તો એન્ટર થાય એટલે આ રીતનું છે. આ બધું જમવાનું ને એ એરિયા છે. આ અમારી ગાડી પડી છે હા દૂર દૂર થઈ ગઈ છે કેમ કે બહુ થાકી. તમે શું હતું યાર અંદર શોધું અંદર છે બહુ આમ આમ કઈ જોવાનું જ નથી. જોવાનું બધું આમ જ છે. સ્વિમિંગ પુલ ને એ બધું આમ પાછળ છે. બધું હવે કાલે બતાવીશ. હમણાં રૂમ બતાવી દો કેમ કે અત્યારે અંધારું છે ને એટલે કાંઈ દેખાશે જ નહીં. મારા નેલ્સ દેખાશે. શું ટ્રેન્ડી નેલ્સ કર્યા છે. તમારા લોકો ક્યાં કરવા હોય કરેલા? તો મને ડીએમ કરજો. મેં કર્યા છે એવું મારા આઈડી છે નેલ્સ બાય જાનવી. પોતાનું થોડુંક પ્રમોશન તો બને જ ને ગાઈસ, સમજો તો ને. તો હવે અમે લોકો જમી લઈ તમને બતાવી કે અહીંયાનું ફૂડ કેવું છે. તો ત્યાં સુધી તમે લોકો બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હા જોયું તમે જોયું નહીં કેવી રીતના આવી ક્યાં એક પણ મંગા. સો ફાઇનલી ગઈ છે અમે લોકો આવી ગયા છીએ રૂમમાં અને આને આવતા હોય ખૂબ જ જવાની વાત છે. જો કે પહેલાં તો ખાઈ લીધું આવીને અને એટલે રૂમમાં અત્યારે આવ્યા રૂમમાં આવીને જઈમાં પછી જાનવીએ મેગી બનાવી મેગી ખાધી અને મેગી ખાધી એ સીન લેતા હું ભૂલી ગઈ. ખાલી મારા ન્યૂઝના સીન જ લીધા એ નાખી દઈ છે બ્લોગમાં. એમ હા યાર અને આજથી શોર્ટ બ્લોગ ચાલુ કર્યા છે મિની બ્લોગ. મિની બ્લોગ એ જોવાનું ભૂલતા નહીં. અને સાસણનું જે કાંઈ છે એ આ પાઠમાં તો આજે તો આખું આવવાનું જ નથી. એના માટે તમારે બીજો પાર્ટ જોવો પડશે. અને બીજો પાઠ જોવા માટે તમારે તમારે બ્લોગને ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન દબાવવી પડશે અને તો એ બધું કરવા નોટિફિકેશન માટે તમારે સર્ચ કરવું પડશે યસ ગજર. હા યસ ગચર. એટલે હું કઈ એવી રીતના નથી બોલતી. અચ્છા તો અમારું બેકગ્રાઉન્ડ જોવો પહેલા દેખો સરખું બતાવો. એમ એમ નો દેખાય. ઊભા થઈને જો. ના 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 તો ગઈ છે એમ થકેલા અને એમ સોતેલા હવે હું સુરત થાઉં છું. હવે મારે હુઈ જવાની વાત અને છે. હું યસે થાક્યો. યસને જાઉં છું સવારમાં 5 વાગ્યામાં. અને સાવ જ જોવા જાય છે ભાઈ. હું તમને એક નવી વસ્તુ બતાવું હું જ દઉં છું. હું તમને એક નવી વસ્તુ બતાવું કે જો હું નવી ઘડિયાળ લઈ આવ્યો જે હાથની નસ ઉપર હાલે છે. તને શેના દાંત આવી નહીં નહીં મને ખબર છે આગળ તમે કટ કરી નાખવાના તો. સો ગાઈસ હવે સાસણનો Good night. પાર્ટ 2 જોવા માટે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ટુ બી કન્ટિન્યુ. ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ. મળીએ કાલે સવારે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.